ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 12માં યુનિટ નંબર 3 અને રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારો તણાવ દૂર કરો અથવા પ્રતિબંધિત કરો. મેનેજ કરો મીન્સ એને કંટ્રોલ કરો. મેનેજ કરવું મીન્સ કંટ્રોલ કરવું. આપણા જે તણાવ છે, ટેન્શન છે, એને કંટ્રોલ કરવો. અને બ્રેકેટમાં લખેલું છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. આપણી જે મેન્ટલી માનસિકતા છે એને કેવી રીતે મજબૂત કરવી કે પકડ કરવી. એને ફ્લેક્સિબિલિટી મીન્સ આપણું જે મન છે એને કેવી રીતે કંટ્રોલ કરવું એ બાબતનો આ લેસન છે. એને આપણે આજે જોઈશું. તો આગળ જોઈશું લેસન. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. 3 શબ્દ ભેગા છે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી એટલે કે આપણું જે મન, ઇમોશન્સ એટલે કે લાગણીઓ, ભાવ, એન્ડ બોડી આપણું આખું શરીર, આ બધા અંદરો અંદર ગાઢપણે ઇન્ટરલિંક મીન્સ સંકળાયેલા છે અથવા જોડાયેલા છે. પણ કેવી રીતે? તો કે બિલકુલ ઓલ ક્લોઝલી બધા એકબીજાથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને સાથે મળીને આ 3 કામ કરે છે. કોણ? તો કે મન, લાગણી અને શરીરના આ જે પાર્ટ છે એ બધા એકબીજાથી જોડાયેલા છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. ઇટ હેલ્પ્સ યુ તે તમને મદદ કરે છે. તે એટલે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. અગર તમે એ તમામને અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો તમને એ બધાને જુદા તારવવા સહેલા થઈ પડશે. એ ડિસ્ટિંગ્વિશ મીન્સ કે જુદું પાડવું અથવા અલગ કરવું. અલગ કરવામાં એ તમને હેલ્પ થઈ પડશે. ત્યારબાદ આગળ જોઈશું. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. યોર મેન્ટલ કેપેસિટીઝ સેન્ટેન્સ થોડું લાંબુ છે, જોઈશું. યોર મેન્ટલ કેપેસિટીઝ એટલે કે તમારી એકાગ્રચિત થાઓ. તમે તમારા રીતે તમારી જે કેપેસિટી છે એ શક્તિ પ્રમાણે તમારે કોન્સન્ટ્રેટ એટલે મનને કાબૂમાં રાખવાનું છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે નવી માહિતી મેળવવા માટે કે સંપાદિત કરવા માટે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી કરો. એવી રીતે તમારા મનને તમારે કાબૂમાં કરવાનું છે કે જેના દ્વારા તમે જૂની તેમજ નવી માહિતી યાદ રાખો તે તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો. આ તમામ તમારી માનસિક ક્ષમતાઓ ગણાય છે. આ બધી જે લોજિકલી માનસિક ક્ષમતાઓ ગણાય છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે-ટુ-ડે ડિસિઝન્સ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી તમારે અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે તેમજ પ્રતિદિન વિવેકપૂર્ણ, જોઈશું આગળ, પ્રતિદિન મીન્સ ડે-ટુ-ડે, ડેઇલી નિર્ણયો લેવા માટે. ટેક ડિસિઝન એટલે તમારે એના માટે
ડેઇલી ડિસિઝન લેવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ રૂપ તરીકે જોઈએ તો ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. ઉદાહરણ તરીકે તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું, એમાંથી એકની પસંદગી કરવાની હોય. જોઈશું આગળ. તમારે ચોઈસ કરવાની છે, તમારે ચાલતા જવું કે કાર લઈને જવું. ધ ફેક્ટ એટલે ચોકસાઈતા કરવાની છે. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to the decision that it was better to take the car. હવે આ જ સમયગાળા દરમિયાન તમને શરદી થઈ હોય અને સખત વરસાદ પડતો હોય, એ હકીકતને ધ્યાનમાં લેતા ગાડી લઈને જવાનો નિર્ણય યોગ્ય ગણાય છે. એટલે કે આવા સમયમાં તમારે કાર લઈ જવી બિલકુલ યોગ્ય ગણાય છે. ઇટ વોઝ બેટર મીન્સ એ અતિ ઉત્તમ ગણાય છે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટેન્સીસ. ધેટ વુડ બી અ રેશનલ મીન્સ તાર્કિક રીતે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય વિવેકપૂર્ણ ગણાય છે. રેશનલ મીન્સ વિવેકપૂર્ણ ગણવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈશું. The mind is the rational, logical part of you. આપનું જે માઇન્ડ, મન, એ એક રેશનલ અને લોજિકલ પાર્ટ ગણવામાં આવે છે. That helps you to make emotional choices, to store and retrieve information and to order and calculate. મન એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે. એક અંશ ગણવામાં આવ્યો છે. પાર્ટ ઓફ યુ, તમારા આખા બોડીનો એક પાર્ટ ગણવામાં આવે છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક ઇમોશનલ, કે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવવા, એટલે વિસરાઈ ગયેલી આપની જે માહિતી છે તે પરત મેળવવી, તેનો સંચય કરવા તેમજ ગણતરી કરવા મદદરૂપ થાય છે. રિટ્રાઈવ એટલે જે માહિતી પાછી મેળવવી એને રિટ્રાઈ કહેવાય. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને ગણતરી કરવામાં પણ એ મદદરૂપ થઈ પડે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ મીન્સ લાગણીઓનું પ્રતિરૂપ છે. આને એક લાગણીઓનું પ્રતિરૂપ ગણવામાં આવે છે. A good example of the interaction. A good example of the interaction. Interaction means ક્રિયા પ્રતિક્રિયા. ક્રિયા પ્રતિક્રિયા રૂપે આપણે જોઈએ તો એક ઉદાહરણ રૂપ જોઈશું આગળ. Between mind and emotion is exam nervous. પરીક્ષા દરમિયાન પરીક્ષા વખતનો ભય એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ ગણવામાં આવે છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રીટ્રેન વોટ યુ હેવ રિવાઇઝડ. યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમે જે પણ વાંચી ગયા હશો તેને તમારી માનસિક ક્ષમતાએ જાળવી રાખવાનું કામ કર્યું. યુ નો યોર સ્ટફ. યોર સ્ટફ મીન્સ તમારે શું લખવાનું છે એ તમારે તમારા મનથી એને યાદ રાખવાનું રહેશે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. But when you enter the exam room,
તમે જાણો છો, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ત્યારે તમે નાપાસ થવાની કલ્પના કરીને જ તેમજ અન્ય મુશ્કેલીઓના તેવા ભયથી લાગણીશીલ થઈ જાઓ છો અને એકાએક તમે સંચય કરી રાખેલી માહિતી, તમે કરેલી પરીક્ષાની તૈયારી, અગાઉ તૈયાર કરેલી પરીક્ષાની તૈયારી તમને હવે અપ્રાપ્ય બને છે. એટલે કે તમે જાણે કે ફર્ગેટ, ભૂલી ગયેલા હોય એવી રીતે લાગે છે. નો લોંગર અવેલેબલ એટલે લાંબા સમય ટકશે નહીં એવું તમને લાગે છે. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી જે લાગણીઓ, તમારી સંચય કરી રાખેલી માહિતીનો માર્ગ અવરોધ્ય છે. બાર્ડ મીન્સ અવરોધરૂપ, અટકાવરૂપ. ઇનર ઇન્ફોર્મેશન એટલે કે આપણી પાસે જે કંઈ માહિતી સ્ટોર કરેલી છે, વાંચેલું જે પણ કંઈ છે તે તેવા સમયે આપણને યાદ આવતું નથી. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ? શું આવા સમયે કે આવી ઘડીએ તમે નીચે દર્શાવેલા રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? તો આના માટે શું કરવું જોઈએ? એના માટે નીચે પ્રમાણે કેટલાક ક્વેશ્ચન આપેલા છે, તો એના આન્સર પણ આપણે આપવાના રહેશે. આગળ જોઈશું. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટીઝ એટલે તમને ઘણી બધી ડિફિકલ્ટીઓ જોવા મળશે. ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ એટલે કે તમારા મનને એકચિત્ત થવું, કે આપણા મનને કાબૂમાં રાખવું. ઘણીવાર તમારા મનને કાબૂમાં રાખવું ઘણું અઘરું પડતું હોય છે. તો આના માટે શું કરવું જોઈએ? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. તમને તમારી મેમરી એટલે કે યાદશક્તિ લેટિંગ યુ ડાઉન મીન્સ વારંવાર, ડાઉન એટલે કે નીચે પાડવું, પણ અહીંયા એનો કંઈક બીજો અર્થ થાય છે કે તમારી જે યાદશક્તિ છે તે વારંવાર ભૂલી જવાય છે અથવા યાદ રહેતું નથી. ફ્રિક્વન્ટલી મીન્સ વારંવાર. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. એટલે કહેવાનો મતલબ યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ. તમારા મનમાં ઘણા બધા અલગ અલગ વિચાર આવતા હોય છે, બટ કેન નોટ ગ્રાસ્પ પરંતુ ગ્રાસ્પ એટલે મેળવવું. કોઈ ક્લિયર એક વિષય પર આવતા નથી અથવા કોઈ ક્લિયર વિચાર તમને આવતો નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ these days and this is untypical for you. You are often undecided. આ દિવસોમાં તમે અનડિસાઇડેડ મીન્સ અનિર્ણાયક સ્થિતિમાં હો છો, એટલે કે તમે કોઈ ડિસિઝન લઈ શકતા નથી. ધીસ ઇઝ અનટાઇપિકલ ફોર યુ કે જે તમારા માટે સ્વભાવથી વિપરીત છે. અનટાઇપિકલ એટલે બિલકુલ ઉલટી દિશામાં, એ તમારા માટે સારું નથી. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quickly before. You make longer to do task એટલે જે ટાસ્ક એટલે કે કામ, જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો તેમ હો છતાં પણ તે કામ પૂરા કરતાં તમને ઘણો સમય લાગે છે. ક્વિકલી બિફોર અમુક સમય આપનું કામ સ્પીડલી પતી જવાને બદલે થોડોક સમય ઘણો બધો લાગતો હોય છે. કયા કારણે? તો કે આપણા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોવાને કારણે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ એટલે તમે અગાઉ કોઈ કામ પૂરા કર્યા વગર જ ઘણા અન્ય કામ હાથ ધરો છો, એના કારણે તમે એ કામ પતાવી શકતા નથી. ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. આવા ઘણા બધા પ્રશ્ન
ના જવાબ જો યસમાં આવતા હોય, જો હા આવતા હોય, તો એ તમારામાં માનસિક તણાવની નિશાની છે એવું સાબિત થાય. મેન્ટલ સ્ટ્રેસ ઇન પ્રેઝન્ટ યુ એટલે કે પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં તમારામાં આ જવાબ આવતો હોય તો એ માનસિક તણાવની નિશાની ગણવામાં આવે છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. ધ બેટર યુ ડીલ, તમે જેટલી સારી રીતે ડીલિંગ કરવું મીન્સ સારી રીતે એને મેનેજ કરવું. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમારા તણાવને સારી રીતે તમે ડીલ કરો, મેનેજ કરો. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, સારી રીતે તણાવ ઉકેલશો તેટલી જ તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર જોવા મળશે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. The following exercise, જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થતી શરૂ થઈ ચૂકી હોય તો નીચે મુજબની ફોલોવિંગ એક્સરસાઇઝ મીન્સ નીચે પ્રમાણે ઘણી બધી એક્સરસાઇઝ આપેલી છે. એ કવાયતો તમને તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદ થશે. ઓકે, તો અહીંયા સુધી આપણે આ વિડીયો જોયો. અગાઉનો ટૉપિક આપણે આવતા પીરિયડમાં જોઈશું.